નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીમમાં તમારું સ્વાગત છે। ગુજરાત માથે ફરી 3 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। જ્યાં મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત એક નહીં પણ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ દરમિયાન આજે સુરતના ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ પડી ગયો છે। સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, તો હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। મળતી વિગત અનુસાર આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલની સહિત 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ દરમિયાન આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો। ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું હતું કે ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલ અને ડીપ ડિપ્રેશનને કારણે વરસાદની અપેક્ષા છે। આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે કે અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદનું જોર રહેશે।